છોડી દે, દેવકીને જે સંતાન થશે તે હું તને સોંપી દઈશ, આ મારું વચન છે. વાસુદેવને આ વચન સાંભળીને દુષ્ટ કંસ દેવકીને જીવિત છોડી દઈ બંનેને કારાગૃહમાં નાખી દીધા. અહીં સમય જતા દેવકી પહેલા બાળકને જન્મ આપે છે. આ વાતની જાણ કંસને થઈ. કંસ કારાગૃહમાં આવી દેવકી પાસે તેનું બાળક છીનવી પથ્થર પર પટકારી બાળકીની હત્યા કરે છે. આ રીતે કંસ દેવકીના 6 બાળકનો વધ કરી નાખ્યો. ત્યારે ભગવાન વિષ્ણુ મહામાયા યોગમાયાને આદેશ આપે છે, હવે પછીના 7મા ગર્ભ રૂપે શેષનાગ અંશ રૂપે માતાના શરીરમાં પ્રવેશ કરશે. તમે ગર્ભને માતા રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરો, ત્યારબાદ માતા યશોદાના ગર્ભમાં તમે પ્રવેશ કરશો. હું સ્વયં માતા દેવકીના ગર્ભમાં પુત્ર રૂપે અવતાર લઈશ. મહામાયા ભગવાન વિષ્ણુનો જ્ઞાનનું પાલન કરવા લાગ્યા. સમય જતા ગોકુળમાં માતા યશોદા પુત્રીને જન્મ આપે છે અને મથુરાની જેલમાં માતા દેવકી સાવર વદ આઠમના દિવસે જેના